أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 116માં ઇરશાદ ફરમાવે છે કે કેટલાક લોકો એવા છે જેઓને નેમતો આપીને ધીમે ધીમે અઝાબ તરફ ધકેલવામાં આવી રહ્યા છે, અને કેટલાક લોકો એવા છે જેઓના ગુનાહો અલ્લાહે છુપાવ્યા તો તેઓ ધોકામાં રહી ગયા અને પોતાના વિશે સારી વાતો સાંભળીને છેતરાઈ ગયા, અને મોહલત આપવાથી વધારે અલ્લાહ તરફથી કોઈ મોટી પરીક્ષા નથી. અહીંયા આ નુરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમુક વખત એવું થાય છે કે જ્યારે ઇન્સાન પાસે નેમતો વધવા લાગે છે તો તે અલ્લાહને ભૂલી જાય છે અને ઘમંડ અને તકબ્બુર કરવા લાગે છે, અને લોકો કોણ તેની વાહવાહ કરતા હોય છે, અને લોકો પણ તેની વાહવાહ કરતા હોય છે, પણ અલ્લાહે તેને મોહલત આપી હોય છે, અને અલ્લાહ તેની પરીક્ષા લેતો હોય છે કે આ ઇન્સાન શું શું કરે છે. શું આ નેમતો મળવા પછી ગુનાહ કરે છે કે નહીં? અગર ગુનાહ કરે છે તો આ નેમતો તેના અઝાબનું કારણ બની જાય છે. તો અહીંયા આપણા પાસે વધારે નેમત આવી જાય તો અલ્લાહને ભૂલી ન જવું જોઈએ, બલકે અલ્લાહને હંમેશા નજરમાં રાખે. કુરઆને મજીદમાં પણ આ વસ્તુનો જિક્ર થયો છે. સૂરે અનઆમ આયત નંબર 44, જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, જ્યારે તમે નસીહતોને ભૂલી ગયા જે યાદ અપાવવામાં આવી હતી તો અમે તેની પરીક્ષા લીધી અને બધી જ વસ્તુના દરવાજા ખોલી દીધા, અને જ્યારે તેઓ નેમતોથી ખુશ થઈ ગયા તો અમે અચાનક તેઓને પકડમાં લઈ લીધા અને તેઓ નિરાશ થઈ ગયા. અને બીજી વસ્તુ એ પણ બયાન કરવામાં આવી છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેઓના ગુનાહોને છુપાવીને રાખે છે, કેમ કે અલ્લાહ સત્તારુલ ઉયુબ છે, એટલે કે લોકોના ઐબને છુપાવનાર. જ્યારે ઇન્સાન ખૂબ જ વધારે ગુનાહ કરવા લાગે છે અને તૌબા નથી કરતો અને હક તરફ ન આવે તો અલ્લાહ તે પડદાને તેની ઉપરથી હટાવી લે છે, જ્યારે કે તે ઘમંડમાં ડૂબેલો હોય છે અને તે નથી જાણતો કે ગુનાહો તરફ આગળ વધી રહ્યો છે. ત્યાર પછી તે હદને પાર કરે છે, લોકોની સામે તેની હકીકત જાહેર થઈ જાય છે. છેવટે તે પોતાના કરતૂતોના લીધે લોકોમાં બદનામ થઈ જાય છે, અને ક્યારેક ક્યારેક તો શૈતાનના છેતરપિંડીમાં આવી જાય છે અને કહે છે, જો હું ગુનાહ કરું છું તો પણ અલ્લાહ મને નેમતો આપ્યા કરે છે. એનો મતલબ અલ્લાહ મારાથી નારાજ નથી, જ્યારે કે આ વાત તેના દિમાગમાં શૈતાન નાખી હોય છે અને તે અલ્લાહની નાફરમાની કરવા લાગે છે અને અલ્લાહથી દૂર થઈ જાય છે. પણ તે શૈતાનના બહેકાવામાં આવી ગયા હોય છે તો કોઈ પણ દિવસ ઘમંડ કરવો નહીં. કારૂનનું નામ તો સાંભળ્યું છે, તેના પાસે કેટલી બધી દૌલત હતી, બધી વસ્તુ તે બનાવી હતી, ગુરૂર અને ઘમંડમાં પણ રહ્યો હતો. બધી વસ્તુ મારી પાસે છે તેમ કહેતો હતો અને મને હવે કંઈ નહીં થાય. પણ અચાનક અઝાબે ઇલાહી તેની ઉપર નાઝિલ થયો અને આ બધી વસ્તુ ખતમ થઈ ગઈ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.